હેલો એવરીવન, તો આ લેક્ચરમાં આપણે વાત કરીશું રામન અસરના જે એક્ઝામ્પલ્સ છે, જે ન્યુમેરિકલ પૂછાય છે, બરાબર, રામન ઇફેક્ટને લગતા એની ચર્ચા કરીશું. બરાબર, 3 એક્ઝામ્પલ અહીંયા સમજાવ્યા છે. તમે વધુ પ્રેક્ટિસ માટે કરી શકો છો. આઈ હોપ કે તમને ક્લિયર થઈ જશે. બરાબર, તો ક્વેશ્ચન કંઈક આવી રીતે પૂછાઈ શકે: 4 માર્કમાં અથવા તો 5 માર્કમાં એક્ઝામ્પલ પૂછી શકાય, 3 માર્કમાં પણ પૂછી શકાય. બરાબર, ડિપેન્ડ્સ ઓન ધી ક્વેશ્ચન અને એની લેન્થ. બરાબર, તો રામન અસરમાં આપાત પ્રકાશી તરંગ લંબાઈ 5460 એંગસ્ટ્રોમ છે. બરાબર, જો સ્ટોક લાઇનની તરંગ લંબાઈ 5520 એંગસ્ટ્રોમ હોય તો એન્ટી સ્ટોક લાઇનની તરંગ લંબાઈ શોધો. હવે એની અંદર જે સ્ટોક લાઇન, એન્ટી સ્ટોક લાઇન જે હતી એની ચર્ચા આપણે કરી લઈએ. તો જે સ્ટોક લાઇન હતી, બરાબર, જે રામન રેલે સ્કેટરિંગ હતું એ ન્યૂ વચ્ચે દેખાડતું હતું. જે સ્ટોક લાઇન હતી એ ન્યૂ માઇનસ ડેલ્ટા ન્યૂ હતી. આ જે છે વેવ નંબર છે, ન્યૂ છે વેવ નંબર છે. બરાબર, અને જે એન્ટી સ્ટોક લાઇન હતી એ ન્યૂ પ્લસ ડેલ્ટા ન્યૂ હતું. બરાબર, જ્યાં ન્યૂ છે એ શું છે, ડેલ્ટા ન્યૂ છે રામન શિફ્ટ છે. બરાબર, રામન શિફ્ટની વાત આપણે કરી હતી પ્રીવિયસ લેક્ચરમાં, જ્યારે રામન ઇફેક્ટ આપણે સમજ્યા ત્યારે. બરાબર, તો ન્યૂ જે છે એ વેવ નંબર છે અને ઇઝ ઇક્વલ ટુ 1/λ થાય, 1 તરંગ લંબાઈ થાય. બરાબર, તો એ આપણે અહીંયા એનો ઉપયોગ કરીશું. ઓકે, તો ફરી એકવાર રકમ વાંચું છું. રામન અસરમાં આપાત પ્રકાશી તરંગ લંબાઈ 5460 એંગસ્ટ્રોમ છે. જો સ્ટોક લાઇનની તરંગ લંબાઈ 5520 એંગસ્ટ્રોમ હોય તો એન્ટી સ્ટોક લાઇનની તરંગ લંબાઈ શોધો. તો એની માટે તમે શું કરશો? એન્ટી સ્ટોક લાઇનની તરંગ લંબાઈ કીધી છે એટલે ન્યૂ પ્લસ ડેલ્ટા ન્યૂ તમારે ગોતવાનું છે. બરાબર, હવે એની માટે તમારે જોશે ડેલ્ટા ન્યૂ, રામન શિફ્ટ પહેલાં ગોતવી પડશે. બરાબર, તો એ આપણે જોઈએ. 1/λ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ બાર એટલે કે તરંગ સંખ્યા. બરાબર, વેવ નંબર. સો λ1 ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્સિડન્ટ, જે ઇન્સિડન્ટ છે પ્રકાશ આપાત થાય છે એની વાત છે 5460 એંગસ્ટ્રોમ. અને જે સ્કેટર્ડ લાઇટ મળે છે સ્કેટરિંગ થયા પછી, બરાબર, રામન સ્કેટરિંગ થયા પછી એ મળે છે 5520 એંગસ્ટ્રોમ. બરાબર, એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યું છે 10⁻⁸ સેન્ટીમીટર. તો રામન શિફ્ટ કેટલી આવશે? ડેલ્ટા ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ઇન્સિડન્ટ માઇનસ સ્કેટર્ડ લાઇટ. બરાબર, સો ઇન્સિડન્ટ વેવ નંબર માઇનસ સ્કેટર્ડ વેવ નંબર, એટલે આપણી પાસે વેવ નંબર નથી, આપણી પાસે તરંગ લંબાઈ છે, એટલે આપણે 1/λ લખશું. બરાબર, એટલે 1/λ ઇન્સિડન્ટ માઇનસ 1/λ સ્કેટર્ડ, એટલે એ થશે. બરાબર, એ થશે 1/5460 ગુણ્યા 10⁻⁸ માઇનસ 1/5560 માઇનસ 10⁸. બરાબર, એ તમે કરશો એટલે આવું કંઈક આવશે 0.00018,315. એને છેદમાં 10⁻⁸ હતી એ ઉપર જાય તો 10⁻+8 થશે, માઇનસ 0.00018,116 ગુણ્યા 10⁸. બરાબર, એ તમે બાદબાકી કરશો. 10⁸ છે કોમન લઈ લો, બેની બાદબાકી લઈ લો, અને 10⁸ છે એટલે એ આવશે 0.0000199. બરાબર, 5 ફેરી 0 છે પછી 199 છે ગુણ્યા 10⁸ છે. એને તમે ગુણાકાર કરશો એટલે 199. જે રામન શિફ્ટ ડેલ્ટા નું છે એ 199 આવે છે. બરાબર, વેવ નંબર એ નિયરલી ઇક્વલ ટુ 200 છે, તો એને 200 લઈ લીધેલું છે. બરાબર, બટ તમે 199 જે આવતું હોય એ લ્યો તો પણ ચાલે. બરાબર, વેવ નંબરનો યુનિટ સેન્ટીમીટર ઇન્વર્સ. બરાબર, તો એન્ટી સ્ટોક લાઇન છે, એન્ટી સ્ટોક લાઇનની આપણે વેવ નંબર ગોતવાનું છે. બરાબર, તો નું એન્ટી સ્ટોક લાઇન ઇઝ ઇક્વલ ટુ ઇન્સિડન્ટ પ્લસ ડેલ્ટાનું થશે. એન્ટી સ્ટોક લાઇન માટે એન્ટી સ્ટોક લાઇન છે એ પ્લસ વધારાવાળી છે અને સ્ટોક લાઇન છે માઇનસવાળી છે. બરાબર, એટલે નું ઇન્સિડન્ટ પ્લસ ડેલ્ટાનું, એટલે નું ઇન્સિડન્ટ કેટલું આવ્યું? 18,315. બરાબર, નું ઇન્સિડન્ટ એટલે કે આ 5460 છે એને 1 કરી નાખો તમે એટલે નું ઇન્સિડન્ટ મળી જાય. 5460 એંગસ્ટ્રોમ છે તો એને 1/λ કરી નાખો એટલે જે આવે એ આવી. બરાબર, અહીંયા છે તે 18,315 ગુણ્યા 10⁸ કરશો એટલે 18,315 વત્તા 200. બરાબર, જેની શિફ્ટ આવીએ એટલે એન્ટી સ્ટોક લાઇનની થશે 18,515. આ આપણે એન્ટી સ્ટોક લાઇનનું વેવ નંબર મળ્યું, બટ આપણને શું પૂછ્યું છે? એન્ટી સ્ટોક લાઇનની તરંગ લંબાઈ શોધો.
बराबर। तरंग लंबाई एटले के 1/nu। एंटी स्टॉक लाइन की तरंग लंबाई लेमड़ा एंटी स्टॉक लाइन इज इक्वल टू 1/nu एंटी स्टॉक लाइन एटले के 1/18,515 ये आवशे 5401 गुणिया 10⁻8 सेंटीमीटर एटले के 5401 एंगस्ट्रॉम। क्लियर। तो आ दाखलो 4 मार्कनी अंदर पूछाई सके। तमने इंसिडेंट आपी दे अने स्केटर्ड लाइटनी एटले के स्टॉक लाइन अथवा तो एंटी स्टॉक लाइन कोईपणनी तमने स्केटरिंग जे थતું હોય એની તરંગ લંબાઈ તમને આપે એટલે તમારે શું કરવાનું એની પર શિફ્ટ ગોતવાની અને એ શિફ્ટ ઉપરથી જે પૂછ્યું હોય જેમ કે સ્ટોક લાઇનની તરંગ લંબાઈ આપેલી છે તો એન્ટી સ્ટોક લાઇનની પૂછી, એન્ટી સ્ટોક લાઇનની આપેલી હોય તો સ્ટોક લાઇનની પૂછે અથવા તો બે આપી દે સ્ટોક લાઇન અને એન્ટી સ્ટોક લાઇન અને એવું પૂછે કે રામન શિફ્ટ ગોતો તો પણ ગોતી શકો તમે। ओके। एक्जाम्पल नंबर 2 જોઈએ। રામન અસરમાં આપાત પ્રકાશની તરંગ લંબાઈ 4358 એંગસ્ટ્રોમ છે, બરાબર। જે ઇન્સિડેન્ટ છે નું ઇન્સિડેન્ટ લેમડા ઇન્સિડેન્ટ છે, બરાબર। સ્ટોક લાઇનની તરંગ લંબાઈ 4458 એંગસ્ટ્રોમ છે। તો એન્ટી સ્ટોક લાઇનની તરંગ લંબાઈ શોધો। જે પહેલો એક્ઝામ્પલ છે સેમ ટુ સેમ બેઠો એવો જ એક્ઝામ્પલ છે, બરાબર। તો લેમડા ઇન્સિડેન્ટ 4358 એંગસ્ટ્રોમ અને લેમડા સ્કેટર્ડ 4458 એંગસ્ટ્રોમ ગુણ્યા 10⁻8 એટલે સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ જાય, બરાબર। શિફ્ટ ગોતવી હોય તો ઇન્સિડેન્ટ માઇનસ સ્કેટર્ડ વેવ નંબર કરશો। આપણી પાસે લેમડા છે એટલે 1/લેમડા ઇન્સિડેન્ટ માઇનસ 1/લેમડા સ્કેટર્ડ, બેની કિંમત મૂકો 4358 અને 4458 સેમ। આ બે વચ્ચે 100નો ગેપ છે, બરાબર। એટલે બેનું 1/ કરો 1/4358 એને ગુણ્યા 10⁸ માઇનસ છેદમાં છે ઉપર જાય એટલે 10⁻8 થશે। જે આન્સર આવે એ કંઈક આવો આવે છે ડેલ્ટા નું એટલે કે જે રામન શિફ્ટ છે એ 514 સેન્ટીમીટર ઇનવર્સ આવે છે, બરાબર। એની ઉપરથી એન્ટી સ્ટોક લાઇન માટે તો કંઈ ઇન્સિડેન્ટ વેવ નંબર પ્લસ રામન શિફ્ટ, તો ઇન્સિડેન્ટ વેવ નંબર એટલે કે 1/લેમડા ઇન્સિડેન્ટ 1/લેમડા ઇન્સિડેન્ટ આવે છે 22,946, બરાબર। 10⁸ ગુણ્યા પછી એટલે 22,946 વત્તા 514 એ આવશે 23,460 લેમડા સેન્ટીમીટર ઇનવર્સ, બરાબર। આ શું મળ્યું તો કે એન્ટી સ્ટોક લાઇનનું વેવ નંબર મળ્યું। હવે એની તરંગ લંબાઈ ગોતવી છે। એન્ટી સ્ટોક લાઇનની તરંગ લંબાઈ લેમડા એન્ટી ઇઝ ઇક્વલ ટુ 1/નું એન્ટી સ્ટોક લાઇન ઇઝ ઇક્વલ ટુ 1/23,460 એટલે આવશે 4263 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર, બરાબર। એને 4263 એંગસ્ટ્રોમ પણ કહી શકો છો। ક્લિયર। તો આ થઈ ગયું સેકન્ડ એક્ઝામ્પલ। થર્ડ એક્ઝામ્પલની વાત કરીએ તો થર્ડ એક્ઝામ્પલ થોડોક ટ્વિસ્ટેડ છે, બરાબર। એક પદાર્થ 4567 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈએ રામન રેખા ઉત્સર્જન કરે છે। ઉત્સર્જન કરે છે એટલે કે સ્કેટરિંગ થઈને આવે છે, બરાબર। તો આ જે છે સ્કેટર્ડ લાઇટની તરંગ લંબાઈ આપી દીધી છે। જ્યારે ઉત્તેજક રેખાની તરંગ લંબાઈ 4358 એંગસ્ટ્રોમ છે। ઉત્તેજક એટલે કે જે એની પર ઇન્સિડેન્ટ થાય છે એની વાત છે। ઉત્તેજક એટલે કે જે એની પર ઇન્સિડેન્ટ થાય અને એને ઉત્તેજિત કરે છે, બરાબર। એટલે ઇન્સિડેન્ટની કેટલી છે 4358। આ જ પદાર્થ પર જ્યારે 4047 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે મળતી સ્ટોક અને એન્ટી સ્ટોક લાઇનની તરંગ લંબાઈ મેળવો, બરાબર। ઇન્સિડેન્ટ જો પહેલાં શું કીધું કે ભાઈ 4358 એની ઉપર ઇન્સિડેન્ટ થાય છે તો આટલી છે એ સ્કેટર્ડ થાય છે, બરાબર। તો જો એની બદલે 4047 એની ઉપર આપણે ઇન્સિડેન્ટ કરીએ તો તમને એન્ટી સ્ટોક લાઇન કેટલી મળે અને સ્ટોક લાઇનની તરંગ લંબાઈ કેટલી મળે એવું પૂછે છે, બરાબર। તો પહેલો જે કેસ આપેલો છે એની ઉપરથી આપણે શિફ્ટ ગોતી લેશું। શિફ્ટ મળી જાય એટલે ઇન્સિડેન્ટ પ્લસ ડેલ્ટા કરશું પ્લસ ડેલ્ટા શિફ્ટ કરશું એટલે એન્ટી સ્ટોક લાઇન મળે અને ઇન્સિડેન્ટ માઇનસ રામન શિફ્ટ કરશું એટલે સ્ટોક લાઇનની આપણને તરંગ લંબાઈ મળી જશે, બરાબર। તો જોઈએ ચલો જે આપેલું છે શું આપેલું છે પહેલાં ઇન્સિડેન્ટ વેવલેન્થ એટલે કે લેમડા ઇન્સિડેન્ટ ઇઝ ઇક્વલ ટુ 4358 એંગસ્ટ્રોમ, બરાબર। પછી લેમડા સ્કેટર્ડ એટલે કે ઉત્સર્જિત જે છે એ થશે 4567 એંગસ્ટ્રોમ, બરાબર આપી દઉં। હવે શિફ્ટ ડેલ્ટા નું ઇઝ ઇક્વલ ટુ નું આઈ એટલે કે ન્યૂ ઇન્સિડેન્ટ માઇનસ ન્યૂ સ્કેટર્ડ 1/લેમડા ઇન્સિડેન્ટ માઇનસ 1/લેમડા સ્કેટર્ડ, બેની કિંમત મૂકો સાદરૂપ આપો
એટલે શિફ્ટ આવશે એ 1050 સેન્ટીમીટર ઇન્વર્સ ડેલ્ટા આવી, બરાબર, ડેલ્ટાનું રામન શિફ્ટ આવી. એટલે નું આઈ એટલે કે ઇન્સિડન્ટ વેવની વાત કરીએ. હવે શિફ્ટ આપણને મળી ગઈ. હવે ઇન્સિડન્ટ કેટલી કરે છે? 4047 એંગસ્ટ્રોમ. એટલે એની માટે ઇન્સિડન્ટ જે વેવ નંબર છે એ ફાઇન્ડ કરશું આપણે. તો ઇન્સિડન્ટ વેવ નંબર નું આઈ ડેશ એટલે કે બીજી જે વેવલેન્થ છે એની માટે ન્યુ આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 લેમડા આઈ ડેશ, બરાબર. ડેશ એટલે કહી કહો કે બીજી છે એટલે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1/4047 ગુણ્યા 10⁻8, બરાબર. એ આવશે 24,710 સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર. હવે એન્ટી સ્ટોક લાઇનની આપણે વેવ નંબર ગોતશું, બરાબર. તો આપણને શિફ્ટ પહેલાં ઓલામાંથી મળી ગઈ અને ઇન્સિડન્ટની આપણને વેવ નંબર ખબર છે. એટલે કે એન્ટી સ્ટોક લાઇન માટે વેવ નંબર રામન શિફ્ટ વત્તા ઇન્સિડન્ટ વેવ નંબર, બરાબર, 1050 વત્તા 24,710 એ આવશે 25,760 સેન્ટીમીટર ઇન્વર્સ. આ શું મળ્યું? વેવ નંબર. વેવલેન્થ ગોતવા માટે એનું 1 કરવાનું. એટલે કે લેમડા એન્ટી સ્ટોક લાઇન ઇઝ ઇક્વલ ટુ 1 નું એન્ટી સ્ટોક લાઇન. એ તમે કરશો એટલે આવશે લેમડા એન્ટી સ્ટોક લાઇન ઇઝ ઇક્વલ ટુ 3882 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર, એટલે કે 3882 એંગસ્ટ્રોમ. એટલે કે એન્ટી સ્ટોક લાઇનની તરંગ લંબાઈ 3882 એંગસ્ટ્રોમ થાય જો તમે એની ઉપર 4047 એંગસ્ટ્રોમ વાળી લાઇટ ઇન્સિડન્ટ કરો તો, બરાબર. આ મળી ગઈ એન્ટી સ્ટોક લાઇનની. હવે સ્ટોક લાઇન માટે નું સ્ટોક લાઇન ઇઝ ઇક્વલ ટુ શિફ્ટ માઇનસ ઇન્સિડન્ટ માઇનસ શિફ્ટ આવશે, બરાબર. ઇન્સિડન્ટ માઇનસ શિફ્ટ એટલે કે 24,710માંથી 1050 બાદ કરવામાં આવશે, બરાબર. નું સ્ટોક માટે એ આવશે 23 માઇનસ, એટલે કે આમાં નાનામાંથી મોટું બાદ કર્યું એટલે માઇનસ આવ્યું. બટ વેવ નંબર છે કોઈ દી માઇનસમાં હોય નહીં, તરંગ સંખ્યા ઋણ ન હોય, તેથી મોડ લેતા, એટલે કે ઓલવેઝ ધન લેવું પડે, બરાબર. એટલે નું સ્ટોક લાઇન ઇઝ ઇક્વલ ટુ 23,660 સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે કે એની તરંગ લંબાઈ ગોતો તો 1/નું કરો એટલે 1/23,660 એ આવશે 0.0004227 ગુણ્યા 10+8 આવશે અહીંયા. વેવ નંબર છે એટલે 0.0004227. એને તમે ઘાતમાં કન્વર્ટ કરો તો 4227 ગુણ્યા 10⁻8 થશે સેન્ટીમીટર. એટલે લેમડા સ્ટોક લાઇન ઇઝ ઇક્વલ ટુ 4227 એંગસ્ટ્રોમ, બરાબર. તો આવા એક્ઝામ્પલ છે પૂછાઈ શકે સ્ટોક લાઇનના અને એન્ટી સ્ટોક લાઇનના. સિમ્પલ છે સાવ, બરાબર. જસ્ટ રામન શિફ્ટ તમને ગોતતા આવડવી જોઈએ. રામન શિફ્ટ તમે ગોતી લો એટલે પછી ઇન્સિડન્ટની અંદર પ્લસ કરો એટલે એન્ટી સ્ટોક લાઇન, માઇનસ કરો એટલે સ્ટોક લાઇન, બરાબર. તો આ 3 એક્ઝામ્પલ છે. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.